કાશીમાં કોટી રુદ્ર મહાયજ્ઞમાં હાલારના શિવ ભક્તોએ બિરદાવતા આરસી ફળદુ. સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠન ભારતના નેજા હેઠળ એક સાથે દેશમાં 12 જ્યોતિર્લિંગની પાવન નિશ્રામાં કોટી રુદ્ર મહાયજ્ઞ યોજાઈ રહ્યો છે. ત્યારે આ મહાયજ્ઞ દરમિયાન 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાના સંકલ્પ સાથે સોમવારે આરસી ફળદુ વારાણસી કોટી રુદ્ર યજ્ઞમાં પહોંચ્યા હતા અને શિવ ભક્તોને બિરદાવ્યા હતા. તેમજ આયોજક હર્ષદભાઈ વ્યાસના આયોજનને દેવત્વનું આયોજન ગણાવ્યું હતું. સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠન ભારતના નેજા હેઠળ ભારતમાં એક સાથે દેશમાં 12 જ્યોતિર્લિંગની પાવન નિશ્રામાં કોટી રુદ્ર મહાયજ્ઞનો લાભ 19 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત કુલ 108 યજ્ઞકુંડમાં 12 સ્થળે આહુતિઓ અપાઈ રહી છે. આ અંતર્ગત ભગવતાચાર્ય શરદભાઈ વ્યાસ અને આચાર્ય અનિરુદ્ધભાઈ ઠાકર દ્વારા યજ્ઞમાં પૂજન કરાવાય છે. આ દિવ્ય સમયગાળા દરમિયાન દરેક 12 જ્યોતિર્લિંગના મહાયજ્ઞનો દર્શન કરવાના ભગીરથ સંકલ્પ સાથે રામેશ્વરથી પ્રારંભ કરી બીજા જ્યોતિર્લિંગના સ્થળ દર્શન કરી આરસી ફળદુ વારાણસી વિશ્વનાથ મહાદેવના સાનિધ્યમાં કોટી રુદ્ર મહાયજ્ઞના સ્થળે પહોંચ્યા હતા. તેમજ મહાયજ્ઞમાં આહુતિઓ પણ આપી હતી. બાદમાં આ સ્થળે શિવ ભક્તો ભાઈઓ બહેનો જે જામનગરથી ત્યાં 9 દિવસ માટે શિવ આરાધના માટે પહોંચ્યા છે તેમણે ટૂંકું પરંતુ ભાવસભર સંબોધન કર્યું હતું. રિપોર્ટર ભરત ભોગાયતા, રાજુભાઈ રામોલિયા.